પાટણમાં લાંચ લેતા તલાટીના વચેટિયાનો કથિત વિડીયો વાયરલ થયો છે। આબુલવા ગામમાં આવાસ યોજનામાં પાસ થયેલા મકાન માટે લાંચ માંગવામાં આવી હતી। તલાટી પાસ થયેલા મકાન દીઠ 20,000ની લાંચ લેતા હોવાનો આરોપ લગાવાયો છે। ફરિયાદીએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને સીએમને લેખિતમાં રજૂઆત કરી છે। 20,000 આપ્યા પછી પીએમ આવાસ યોજનાની સહાય મળશે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પાટણનો આ સમગ્ર બનાવ પાટણમાં લાંચ લેતા તલાટીના વચેટિયાનો કથિત વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। અબુલવા ગામના તલાટી સામે ગંભીર આરોપો લગાવાયા છે। क्या बैठा तलाटी फोन कर पहले ऑफिस है के तू बता रही फोन करके भैया पैसा ले एटू क्या बोलो तेमक बोल हाल भाई ना पटी जाए तू क्या था 2024 ની અંદર મકાન મારું મંજૂર થઈને આવ્યો 11મા મહિનાની અંદર મેં ડોક્યુમેન્ટ સબમિટ કર્યા। થોડી એક દિવસ હું તલાટીને મારા ડોક્યુમેન્ટ આલવા જાય એટલે તલાટી ડોક્યુમેન્ટ ના લીધા અને કે તમારું મકાન નહીં થાય। તો વચેટિયા દ્વારા એમને નક્કી કર્યું કે આ ભાઈના ડોક્યુમેન્ટ ઘર મંજૂર કરવું હોય તો બીજા વ્યક્તિ દ્વારા ઠાકોર વિક્રમજી દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે તમારા ડોક્યુમેન્ટ મને આલવા આવો અને તમારો વ્યવહાર થશે એ આલવો પડશે તલાટીને। એક મકાને તલાટી 20,000 રૂપિયા લે છે એવું મને કહેવામાં આવ્યું। 23 તારીખે મારા ખાતાની અંદર પૈસા જમા થયા એવા જ વિક્રમજીનો મને ફોન આવ્યો કે સુજી તમારા ખાતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પહેલો ચેક નાખી દેવામાં આવ્યો છે, આપણે જે લેવડ દેવડ કરવાની હોય એ તમે અમને આપો। અને મારી જોડે એમને 20,000ની માગણી કરેલી હતી। 29 તારીખે એમનો ફોન આવ્યો, એના પછી મેં એમને 31 તારીખે બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી અને એમને આલવામાં આવ્યા, જેનો મારા જોડે વિડીયો પ્રૂફ છે। સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાયા છે। વિપિન, પાટણમાં જે પીએમ આવાસ યોજનાના મકાન માટે લાંચ લેવામાં આવી હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે, શું મામલો? બિલકુલ નેહા, પાટણ જિલ્લામાં ફરી જે છે લાંચનો મામલો બીજો સામે આવ્યો છે। થોડા દિવસ અગાઉ જે વાસ્મોના જે આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર હતા તે 1 લાખની લાંચમાં ઝડપાયા હતા। તો ફરીવાર જે અબુલવાના જે તલાટી છે તેમનું નામ હવે ચર્ચાઈ રહ્યો છે। એક વિડીયો એવો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ છે એ તલાટીના નામથી પૈસાની માંગણી કરતો હોય, 20,000 રૂપિયાની માંગણી કરી હોય અને પૈસા આપતાનો એ વિડીયો સામે આવ્યો છે। હાલ તો કહી શકાય કે જે પ્રમાણે તપાસનો વિષય છે, ઉચ્ચ અધિકારી કઈ પ્રકારની તપાસ કરે છે। જે આવાસ યોજના અંતર્ગત જે પૈસા લઈને જે કામ કરવાની વાત સામે આવી છે એમાં હાલ તો જે 2 લેટર સામે આવ્યા છે, તો કહી શકાય કે જો વધુ તપાસ થાય તો વધુ કેટલાક નામો સામે આવી શકે। કારણ કે જે એક ગામના જે તલાટી હોય છે એ આ પ્રકારની કાર્યવાહી કઈ રીતની કરતા હોય છે, કારણ કે જે વચેટિયા રાખીને કોઈ પૈસા લેતો હોય તો એ સખત કાર્યવાહી ઉચ્ચ અધિકારી દ્વારા કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ વિપિન, જાણકારી બદલ આપનો આભાર।